શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસના 28મા દિવસની વાર્તા કરીશું। ઉત્તમ દાન। રાજા અને રાણી બંને ધર્મના રાગી હતા। જાત જાતના વ્રતો અને દાન કરે। આંગણેથી કોઈ યાચક ખાલી હાથે પાછો ન ફરે। તેઓને બધી વાતનું સુખ હતું, પરંતુ સંતાનનો અભાવ હતો। અંતે ધર્મના ફળરૂપે પાછલી વયમાં રાણીએ એક પુત્રને જન્મ આપ્યો। રાજા રાણી હર્ષ ઘેલા થઈ ગયા। તેમણે કુંવરને લાડકોડમાં ઉછેરવા માંડ્યો। સુખ વૈભવમાં ઉછરેલો કુંવર લગભગ 9 વર્ષનો થયો ત્યાં એકાએક માંદો પડી ગયો। આથી રાજા રાણીને અત્યંત દુઃખ થયું। કુંવરને સાજો કરવા માટે વૈદ્યોને બોલાવ્યા, જોગી જતી અને ભુવાઓને બોલાવ્યા, મંત્ર તંત્રના જાણકારોને બોલાવ્યા, પણ કોઈ ઉપાયે માંદો કુંવર સાજો ન થયો। એકનો એક કુંવર આવી હાલતમાં હોય પછી રાજા રાણીને ખાવાનું ગળે કેમ ઉતરે? બંને ખાધા પીધા વગર કુંવરની પાસે બેસી રહેતા, જોધારા આંસુ વહાવતા અને પ્રભુને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, નોધારાના આધાર અમારી તંદુરસ્તી કુંવરને આપી તેને સાજો કરી દો। માંદાની પાછળ સાજા પણ માંદા પડી જાય છે, તેમ રાજા રાણી પણ તંદુરસ્તી ગુમાવી બેઠા। કુંવરની ચિંતામાં રાત્રે તેમને ઊંઘ પણ ન આવતી હતી, પરંતુ રોજના ઉજાગરાને લીધે એક દિવસ રાજાને નીંદર આવી ગઈ। તેને સ્વપ્ન આવ્યું। સપનામાં તેને અગમ્ય વાણી સંભળાઈ કે હે રાજન, તારા કુંવરને સાજો કરવા ઉત્તમમાં ઉત્તમ દાનની જરૂર છે। અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે। આ મહિનામાં ભાવિક સ્ત્રી પુરુષો દાન કરે છે। તેઓમાં જેણે ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા માંદા કુંવરને અર્પવામાં આવે તો તેના પુણ્યના પ્રતાપથી કુંવર તરત જ તંદુરસ્ત થઈ જશે। તે સિવાય કોઈ પણ સંજોગોમાં કુંવર સાજો થશે નહીં। અગમ્ય વાણી પૂરી થતાની સાથે જ રાજા ઝબકીને જાગી ગયો। સ્વપ્નની વાત તેને બરાબર યાદ રહી હતી। તરત જ તે રાણી પાસે ગયો અને કુંવર ઉત્તમ દાનથી સાજો થઈ જશે તે બધી વાત કહી। રાણીએ કહ્યું, એ માટે આવતીકાલે રાજ્યભરમાં ઢંઢેરો પીટાવો, જેથી ઉત્તમ દાન કરનાર મળી આવશે। રાજાએ બીજે દિવસે રાજ્યભરમાં ઢંઢેરો પીટાવ્યો કે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં જે કોઈ નર નારીએ ઉત્તમમાં ઉત્તમ દાન કર્યું હોય તે મહેલે આવીને મળી જાય। જો કોઈ પોતાના ઉત્તમ દાનનું ફળ માંદા કુંવરને અર્પણ કરે તો તે તુરત સાજો થઈ જશે તેમ છે, જેથી રાજવંશ ટકી રહેશે। રાજ્ય ભક્તિ અને શુભ ભાવના માટે આ ઉત્તમ અવસર છે। જે કોઈ સ્ત્રી પુરુષ પોતાનું ઉત્તમ દાનનું ફળ કુંવરને અર્પણ કરશે તેને માનપાનથી નવાજવામાં આવશે। ઢંઢેરો સાંભળી ઘણા ભાવિકો પોતાના દાનનું પુણ્ય કુંવરને અર્પણ કરવા મહેલે આવ્યા અને કુંવર પ્રત્યેની પોતાની શુભ ભાવના ભાવી, પરંતુ કુંવરની હાલતમાં જરાય ફેર પડ્યો નહીં। પોતાના ધનપતિઓ જેમણે પુરુષોત્તમ માસ દરમિયાન અઢળક દાન કરેલું તેઓ શુભ ભાવનાથી કુંવરને પોતાના દાનનું ફળ અર્પણ કરવા આવ્યા, પરંતુ કોઈનું દાન અતિ ઉત્તમ ન હતું, જેથી કુંવર સાજો થયો નહીં। હવે કરવું શું? રાજા તો મૂંઝાઈ ગયો। તે મનમાં પસ્તાવો કરવા લાગ્યો કે રાજ્યમાં દાન કરવાવાળા ઘણા છે, પરંતુ કોઈનું દાન એવું શ્રેષ્ઠ નથી કે જેનો ઈશ્વર સ્વીકાર કરે અને કુંવરને તંદુરસ્તી બક્ષે। એક દિવસ મહેલે ચિત્રેહાલ હાલતમાં એક માણસ આવી ચડ્યો। તે ગામનો તેલી હતો। તેને જોઈ, તેના દીદાર જોઈ રાજા રાણી વિચારમાં પડી ગયા। આ વળી કોણ હશે? ત્યાં તો તેલીએ પ્રણામ કરીને કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા આવ્યો છું। રાજા અને રાણી આથી વધુ આશ્ચર્યમાં પડી ગયા। જેને પહેરવા કપડાં નથી એવા આ કંગાલ માણસે દાન ક્યાંથી કર્યું હોય? પરંતુ ક્યારેક એવું બને કે જે મોટો માણસ જે કામ નથી કરી શકતો તે કામ નાનો માણસ કરી શકે છે। વળી આંગણે આવેલાનો અનાદર થાય નહીં। તેથી રાજાએ કહ્યું કે હે તેલી, જો તારું દાન ઉત્તમ હોય તો તેનું ફળ મારા કુંવરને આપ। તેલીએ જળ મંગાવ્યું અને જમણા હાથના ખોબામાં જળ લઈ કુંવર પાસે જઈ બોલ્યો, હે પુરુષોત્તમ ભગવાન, આ પવિત્ર અધિક માસમાં જેમાં તમારો મહિમા ગવાય છે તે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં જો મેં કાંઈ શુદ્ધ ભાવથી દાન કર્યું હોય તો આ મારા હાથમાં રહેલું પવિત્ર જળ કુંવરના મુખમાં પડતા જ તે શુદ્ધ દાનનું ફળ કુંવરજીને અર્પણ થજો અને તે ફળના પ્રતાપે કુંવરજી સાજા થજો।
આમ શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક બોલી તેલીએ હાથમાંનું જળ કુંવરજીના મુખમાં રેડ્યું અને આ સો ચમત્કાર. જે કુંવર સૂનમૂન પડ્યો રહેતો હતો તેને આંખો ઉગાડી હાથ પગ લાંબા ટૂંકા કર્યા અને પીવા માટે પાણી માંગ્યું. રાજા રાણીના મનમાં થયું કે તેલીનું દાન ઉત્તમ હોવું જોઈએ, નહીતર કુંવરમાં આટલી શુદ્ધિ આવે નહીં. તુરંત જ કુંવરને પાણી પીવડાવ્યું અને તે કંઈક વધુ સ્વસ્થ થયો. બધાને આશા બંધાઈ કે હવે કુંવર મૃત્યુના મુખમાંથી ઉગરી ગયો છે. ધીમે ધીમે તે સંપૂર્ણ તંદુરસ્ત થઈ જશે. રાજા રાણીએ તેલીનો આભાર માન્યો અને તેને બીજે દિવસે દરબારમાં હાજર રહેવાનું કહી માનપૂર્વક વિદાય કર્યો. એ દિવસે રાજમહેલમાં આનંદ વર્તાઈ ગયો. રાત પડતા સુધીમાં તો કુંવર જાણે તંદુરસ્ત બની ગયા. બીજા દિવસે કુંવર ઉઠ્યો ત્યારે તેના નખમાં રોગ ન હતો. ઉત્તમ દાનના ફળના પ્રતાપે તે થોડા જ કલાકોમાં રોગમુક્ત થઈ ગયો હતો. આ પવિત્ર પરસોત્તમ માસમાં કરેલા ઉત્તમ દાનના ફળનું શુભ પરિણામ હતું. એ દિવસે રાજાએ સવારે દરબાર ભર્યો. તેમાં નગરના મહાજનોને આમંત્રણ અને તેલીને માન સહિત પાલખીમાં બેસાડી દરબારમાં લાવવામાં આવ્યો. રાજાએ તેલીનું સન્માન કરી પોતાની આજુબાજુ આસન પર બેસાડી પૂછ્યું, હે ભાઈ, તમે નિર્ધન જણાવ છો. તમે આ પુરુષોત્તમ માસનું એવું તે કયું દાન કર્યું છે કે જે દાનને પુરુષોત્તમ ભગવાને ઉત્તમ દાન તરીકે સ્વીકાર્યું છે? જો તમને કહેવામાં વાંધો ન હોય તો કહો, તેમાંથી અમને બધાને ઘણું જાણવા મળશે. ઉત્તમ દાન કોને કહેવાય તેની ખબર પડશે. તેલીએ ઊભા થઈ સભામાં નમન કરી કહ્યું, હે અન્નદાતા સભાજનો, મારા દેખાવ ઉપરથી આપ સમજી શકો છો કે હું તેલી છું. ઘાણીમાંથી તેલ એરંડા પીલીને તેલ દિવેલ નીકાળી તે વેચીને મારો ગુજારો કરું છું. પરંતુ હું વસ્તારી છું, એટલે જે મળે તેમાંથી બધાનું પોષણ થઈ શકતું નથી. એથી મારે કરજ કરવું પડે છે. એને વાયદા પ્રમાણે કરજે લીધેલા નાણાં ચૂકવી શકતો નથી, ત્યારે મારે લેણદારો સાથે બોલવું પડે છે. કહેવત છે કે દેવાના દાસ, તે મુજબ લેણદારોના કડવા વેણો મારે સાંભળવા પડે છે. પરંતુ હું કોઈની ખોટો શબ્દો કહેતો નથી અને થોડા દિવસમાં રકમ આપવાનું કહી ધંધામાં ધ્યાન આપું છું. આ વર્ષમાં અધિક માસ આવ્યો એટલે મને અને મારી પત્નીને ભાવના થઈ કે આપણે પણ બધાની જેમ પુરુષોત્તમ મહિનો નાહીએ અને એકટાણું કરીએ. પરંતુ મારી પત્નીએ એક મૂંઝવણ દર્શાવી કે આપણે પુરુષોત્તમ માસમાં વ્રત કરીએ તો કંઈક દાન પણ કરવું જોઈએ. વ્રતની સાથે ભક્તિ અને દાન પણ સંકળાયેલા છે. મેં કહ્યું કે દાન આપવાની તો આપણામાં ત્રેવડ નથી, પરંતુ કંઈક સત્કર્મ કરીએ જે દાન તરીકે ગણાશે. આ પુરુષોત્તમ મહિનામાં આપણે ઘાણીએ બળદને જોડશું નહીં, તેના પ્રત્યેની દયા એ ઉત્તમ દાન સમાન જ ગણાય છે. મારી પત્ની કહે, ઘાણીએ બળદને જોડીએ નહીં તો તેલ ક્યાંથી નીકળશે, અને તેલ નહીં નીકળે તો આપણે બધા ખાઈશું શું? મેં કહ્યું, તેનો રસ્તો પણ મારી પાસે છે. આપણે બંને વારા પરથી ઘાણીમાં જોડાઈશું, જેથી આપણને ગુજરાનમાં વાંધો નહીં આવે. આપણે જરા વધારે મહેનત કરીશું તો રોજ 2 તાંબિયા પૈસા બચશે અને તેને આપણે રોજ સવારે દાનમાં વાપરીશું. મારી પત્નીને વાત ગમી અને બળદને ઘાણીએ ન જોડતા અમે પતિ પત્ની વારાફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. તેને વેચવા અગાઉ કરતાં 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો. હું અને મારી પત્ની બંને રોજ કથા સાંભળવા જતા અને 1 પૈસા કથામાં ભૂદેવ આગળ મૂકતા. આવું અમે નિયમ લીધું હતું. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉત્થાપન કર્યું. તેલીએ કહ્યું, અન્નદાતા, અમારી વ્રતની અને દાનની આ વાત છે. મેં બળદને મુક્તિ આપી, સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે કે કેમ તે મારાથી કેમ કહી શકાય, પરંતુ કુંવરજી આગળ મારા દાનનું ફળ મેં અર્પણ કર્યું ત્યારે તે સાજા થઈ ગયા. તેથી દાન ઉત્તમ છે તેમ કદાચ કહી શકાય. અને તે આગળ કંઈ બોલવા જાય તો ગેબી અવાજ આવવા લાગ્યો, સાચી વાત, તારું દાન ઉત્તમ છે. ખરી વાત, તારું દાન ઉત્તમ છે. આ ગેબી અવાજ સાંભળી બધા આશ્ચર્યમાં પડી ગયા. તેઓએ તેલીના ખૂબ વખાણ કર્યા. રાજાને પણ તેલીની બળદ પ્રત્યેની ભલાઈ બદલ ખૂબ જ માન ઉપજ્યું. તેમાંય પતિ પત્નીને બળદની જગ્યાએ જોતરાઈને કામ કાઢ્યું હતું. તે ખરી મહેનતના મળેલા પૈસામાંથી દાન કર્યું. જે દાનનો ઉત્તમ દાન તરીકે પુરુષોત્તમ ભગવાને સ્વીકાર કર્યો અને પોતાનો માંદો કુંવર સાજો થઈ ગયો.
આથી તેને તેલી પ્રત્યે અધિક માન ઉપજ્યું હતું. રાજાએ તેલી પર ખુશ થઈ 125 સોના મહોરો બક્ષિસ આપી અને રેશમી પોશાકો આપ્યા અને તેને માન સહિત વાજતે ગાજતે રહેઠાણે વિદાય કર્યો. મનુષ્ય હજારો રૂપિયાનું લાખો રૂપિયાનું દાન કરે, પરંતુ તે ભાવના વગરનું હોય, સાત્વિક કમાણીનું ન હોય તો તે ઉત્તમ દાન કહેવાતું નથી. જો શુદ્ધ ભાવના સાથે ખરી મહેનતથી સાત્વિક કમાણીના થોડા જ પૈસાનું દાન કર્યું હોય તો ભગવાન તેનો ઉત્તમ દાન તરીકે સ્વીકાર કરે છે. ઉત્તમ દાન કરેલ જે અધિક માસમાં હોય તેનું ફળ અર્પણ કરે તે વિરલા કોઈ. હે પુરુષોત્તમ ભગવાન, જેઓ શુદ્ધ ભાવનાથી સાત્વિક કમાણીના પૈસાનું દાન કરે, પુરુષોત્તમ વ્રત કરે, પુરુષોત્તમ મહિનો નાય અને કથા વાર્તા સાંભળે તેના પર પ્રસન્ન થજો અને સુખ સંપત્તિ આપજો. ચાલો અહીં રજા લઈએ આપણે. ફરી મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.